નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક પશુપાલકનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે. એમણે નેટસફ કંપનીનું પેટવેટ નામની પ્રોડક્ટ વાપરી અને એ પ્રોડક્ટ વાપર્યા પછીથી એમને શું ફાયદો થયો તે આપણે એમના મુખેથી જ સાંભળશું. તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે? મારું નામ શૈલેષભાઈ શુક્રુભાઈ કુંવર, અને ગામ કયું? ગામ બોરિયાસ, તાલુકો વાહિંદા, જિલ્લો નવસારી. હા, તો તમે મને એ વાત કરો કે સૌથી પહેલા તો આજે આપણે પશુપાલન તમારે ત્યાં છે, તો કેટલા પશુઓ છે તમારે ત્યાં? અમારે ત્યાં 3 મોટા છે ને 3 નાના છે. એટલે ગાયો જ છે ને? હા, ગાયો છે ગાયો. એટલે અહીંયા 3 મોટા દેખાય છે હા, અને આ 3 નાના છે. નાના છે. બરાબર. તો તમે પશુપાલનના વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો? તો અમે 5 વર્ષ જેવા થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ. બરાબર. તો દૂધ તમે ડેરીમાં આપો છો કે? ને ડેરીમાં ડેરીમાં જ. હા, ઓકે. હવે આજે ઘણા બધા પશુપાલકોને ઘણી બધી સમસ્યાઓ છે, તો તમારા પશુપાલનના વ્યવસાયમાં તમને શું સમસ્યાઓ આવતી થોડીક વાત કરો. અમારા છે ને આ ગાય વ્યાયી, હા. પછી છે ને એનો બાવલો ને સોજાઓ આવી જતો હતો. અચ્છા. હા, પછી બીજું? પછી દૂધમાં થોડુંક ઓછું નીકળતું, ફેટ ને આવતો હતો. અચ્છા, ફેટનો પ્રોબ્લેમ હતો, હા, દૂધ થોડું ઓછું આવતું, હા. અને બાવલુમાં સોજાઓ આવી સોજો આવી જતો. અને આ ગાયને છે ને હા. આચળમાંથી દૂધ જ નહીં નીકળતું. કઈ ગાયને? આને આને આ ગાયને? હા, એટલે કેટલા આચળમાંથી દૂધ નહીં નીકળતું? 2 2 આચળમાંથી. 2 આચળમાંથી આ તમને સમસ્યા હતી. હતી. હવે એ સમસ્યા દૂર કરવા માટે તમે કોઈ દવાઓ કરાવી ખરી? આ ડોક્ટર ને બોલાવેલું. અચ્છા, તો શું કહેતા હતા ડોક્ટર? ડોક્ટર કે ધાવરું છે, એમ છે, તેમ છે, બધું કહેતા. બધી ટ્રીટમેન્ટ કરી? હા, કેટલો ખર્ચો કર્યો હશે તમે? બહુ ખર્ચો. તો પણ અંદાજે અંદાજે થઈ ગયા 4-5 હજાર રૂપિયા. 4-5 હજારનો ખર્ચો તમે કરી નાખેલો. કરી નાખેલું. તો જે આંચળ બંધ થઈ ગયેલું હતું હા. એ ચાલુ થયું કે નહીં થયું? થઈ ગઈ. દવાથી? નહીં, આ પેટ ડોક્ટરની દવાથી કઈ નહીં, દવા ડોક્ટરની દવાથી નહીં. નહીં થયું? નહીં થયું. હવે અત્યારે હાલમાં એ ચાલુ છે? આંચળ ચાલુ થઈ હા, ગયું? ચાલુ. મતલબ ખુલ્લો થઈ ગયા, હા, ખુલ્લા. દૂધ નીકળે? હા, દૂધ નીકળે. બરાબર. હા. તો એક આંચળની જે સમસ્યા હતી, હવે જો માનો કે ઘણા બધા પશુપાલક અમને મળે તો એ શું કહે કે આંચળ અમારું બંધ જ છે, મતલબ ગાયનું દૂધ જ નથી નીકળતું, તો તમે શું એ વસ્તુ હવે માની લીધેલું હતું કે આવું જ થાય એમ? હે, દવાઓ કરાવી અને જો સારું નહીં થયું તો તમને શું લાગતું હતું હવે સારું થશે કે કેમ એમ? નહીં, સારું થશે એમ જ મારું થશે. બરાબર. હવે તમે જયારે બધી દવાઓ કરાવી, આંચળ બંધ જ ખુલતા હતા નહીં, ફેટ પણ એટલો નથી આવતો અને દૂધ પણ ઓછું આવતું હતું, બરાબર ને? બરાબર. તો આ બધું જ કરાવ્યું અને રિઝલ્ટ નહીં મળ્યું, તો પછી અત્યારે હાલમાં તમે કીધું એ પ્રમાણે આંચળ ખુલી ગયા. ખુલી ગયા. તે શેનાથી? પેટવેટથી. પેટવેટથી. હા, જે અહીંયા જે આ ડબ્બા રાખ્યા છે પેટવેટના, એનાથી જ ફાયદો થયો ને? હા, એનાથી. તો વાપર્યું કે 2 ટાઈમ? 2 2 ટાઈમ. હા, 2 ટાઈમ. અને દાણમાં આપતા કે શેમ આપતા? દાનમાં. હા, દાનમાં. એક એક ચમચી 2 ટાઈમ. 2 ટાઈમ. આવું કેટલા દિવસ ખવડાવ્યું પછી તમને રિઝલ્ટ મળ્યું? 10 દિવસ પછી તે રિઝલ્ટ મળી ગયું. એટલે 10 દિવસ ખવડાવ્યું હા, અને રિઝલ્ટમાં શું મળ્યું તમને? ફેટ આવી ગયો. ફેટ વધવા લાગ્યા. વધવા લાગ્યા. હા, તો પહેલા ફેટ કેટલા હતા? પેલા તો 2-5, 2-4 એવા જ આવતા હતા. અચ્છા, હા, ઓકે. વધારે વધારે કેટલા આવતા? સારામાં સારા સારામાં સારા તો 3-5. 3-5. હા, 3.5. બરાબર. મતલબ 4 ને ઉપર ફેટ ગયા જ નહીં. નહીં. તો તમને ભાવ શું મળતા એના? બસ 30 રૂપિયા. અચ્છા, 30. 30 રૂપિયાના આસપાસ મળતા. હા. બરાબર. હવે આંચળની જે તકલીફ હતી એ કેટલા સમયમાં સારી થઈ? એ તો એક ડબ્બા પૂરો થઈ ગયો એટલે એક ડબ્બો પૂરો થયો હા. એટલે આંચળની જે તકલીફ હતી, મતલબ દૂધ નહીં નીકળતું, તે દૂધ પણ નીકળવાનું ચાલુ થઈ ગયું. ચાલુ થઈ ગયું. હવે આંચળ બંધ થઈ ગયેલો ને કેટલો ટાઈમ થયો હશે? એને તો થઈ ગયું હશે 2 મહિના, 2-3. 2-3 મહિના થઈ ગયેલા બંધ થઈ ગયેલું ને, અને દવા કરાવી રિઝલ્ટ નહીં આવ્યો. ને આપણે આ જે પેટવેટ નામની પ્રોડક્ટ છે પશુપાલક માટેની, એ તમે વાપરી અને એનાથી તમને ફાયદો થઈ ગયો. તો આપણે એ પણ જોઈએ કે ફેટની અંદર કેટલો ફાયદો થયો છે, તો તમે મને જરાક બતાવજો ને. તમે ડેરીમાં જતા હશો તો કાપલી તો રાખી જશે ને? હા, કાપલી રાખેલી છે. હા. તો અમારે આ વિડીયો સ્ટાર્ટ કરવા પહેલા આ બધી કાપલીઓ અહીંયા છે જ ઓલરેડી. હા, already છે. એમાંથી અમે અમુક કાપલી કાઢી છે, બરાબર? તો અહીંયા તમે પશુપાલક મિત્રો જોઈ શકો છો, આ કાપલીઓ છે કે જેની અંદર એક એક આપણે કાપલી લઈશું. તો આ તમે જોઈ શકો 10મા મહિનાની વાત છે, બરાબર? આ તારીખ તમે જોઈ શકો છો 5/10/2024. તો અહીંયા તમે જોઈ શકો છો ફેટ કેટલા છે? 3.8.
પછી એ જ પ્રમાણે તમે બીજી કાપલી જોઈ શકો, જેની અંદર પણ ફેટ કેટલા બતાવે છે? 3.6. એના પછી તમે બીજી કાપલી પણ જોઈ શકો છો. આ બધી 10મા મહિનાની કાપલી છે, જેમાંથી અમે કાઢ્યું છે. બરાબર, તો અહીંયા કેટલી બતાવે છે? 3.6. એવી રીતના એના પછીની બીજી કાપલી પણ આપણે જોઈએ, તો આની અંદર પણ બતાવે છે 3.5. અને આ બધા ફેટ સારા છે તે કાપલીઓ છે, બરાબર ને? આ 3.3 છે, બરાબર. એના કરતા પણ ઓછા ફેટ આવેલા છે, બરાબર ને? તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ફેટમાં વધારો નથી, મતલબ અહીંયા કેટલો બતાવે? 3.5. ઓકે, તો આ બધી જૂની છે. અને અત્યારે હાલની નવી છે એ બતાવજો ને સંદીપભાઈ. અહીંયા આપણે નવી લેટેસ્ટ, આજે તારીખ છે 22 અને ફેબ્રુઆરી મહિનો છે, 2025નું વર્ષ છે. આ તમે જોઈ શકો છો તારીખ 20/2/2025. તો અહીંયા 4.9 ફેટ બતાવે છે. અને એ જ પ્રમાણે સાંજનું આપણે જોઈએ, આ સવારનું જોયું હતું, આ સાંજનું જોઈએ આપણે, તો આની અંદર કેટલું બતાવે છે? 4.5. બરાબર, આ સાંજનું છે. પછી આપણે જોઈએ તો એના પછીના બીજા દિવસ એટલે કે 21 તારીખનું, તો 21 તારીખમાં કેટલું બતાવે છે? 4.3, સોરી 7, 4.7 છે, બરાબર ને? અને આ સવારનું છે. એ પછી આપણે એના પછીનું પણ જોઈએ, આ સાંજનું છે. અને આમાં તમે જોઈ શકો છો 4.6, બરાબર ને? અને આ આજના દિવસની છે, બરાબર, સવારની, કે જેમાં 5 ફેટ આવ્યા છે, બરાબર. તો આ જે પશુપાલક મિત્ર જે બોલે છે એકદમ સાચી વાત છે કે ભાઈ નેટસફ કંપનીની જે પેટવેટ નામની પ્રોડક્ટ છે એ વાપરીને એમને જોરદાર પરિણામ મળ્યું છે.